ભાવનગર શહેર જિલ્લામાં દિન પ્રતિદિન કાયદો અને વ્યવસ્થાની જે સ્થિતિ છે તે હવે કથળી રહી છે। આવી જ એક વધુ ઘટના છે તે ભાવનગર જિલ્લાના સિહોર તાલુકામાંથી બહાર આવી છે। ભરવાડ યુવાનની ઘાતકી હત્યા કરી દેવામાં આવી છે, જેની વિગતે વાત કરીશું અમારા અહેવાલમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપનો યશપાલ સિંહ ચૌહાણ। ભાવનગર શહેરમાં અત્યારે દિન પ્રતિદિન છે તે કાયદો અને વ્યવસ્થાની જે સ્થિતિ છે તે હવે ફરી એક વખત છે તે કથળી રહ્યું હોય તેવું ફરી એક વખત નગરજનો છે તે મહેસૂસ કરી રહ્યા છે। જિલ્લાના નાગરિકો છે તેઓ પણ એવું મહેસૂસ કરી રહ્યા છે કે ફરી એક વખત ભાવનગર શહેર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ છે તે કથળી રહી છે। કારણ કે ભાવનગર શહેરની વાત કરવામાં આવે તો છેલ્લા 5 દિવસથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જે હદે કથળી રહી છે। ગઈકાલ રાત્રિની જો વાત કરવામાં આવે તો ભાવનગર શહેરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં એક વેપારી છે તે પોતાની 4વ્હીલર કાર લઈને જઈ રહ્યા હતા અને માત્ર સાઈડ આપવા જેવી નજીવી બાબતે બાઇક સવાર યુવાન છે તેના દ્વારા એકાએક છે તે છરીઓનો ઘા મારી દેતા ગંભીર હાલતે તેમને શહેરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। બપોરના સમયે ભાવનગર શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ એક મારામારીનો બનાવ છે તે સામે આવ્યો હતો। આમ કહી શકાય કે છેલ્લા અઠવાડિયાથી ભાવનગર શહેરમાં છે તે કાયદોની વ્યવસ્થાની સ્થિતિ ડામાડોળ થઈ રહી છે। આવારા તત્વો છે તે ફરી એક વખત ભાવનગર શહેરમાં માથું ઊંચકતા જોવા મળી રહ્યા છે। જો વાત કરવામાં આવે તો ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ચોરવડલા ગામે ગઈકાલે મોડી રાત્રે છે તે ભરવાડ યુવાન લાલજી ઝીણાભાઈ ગલાણી ઉંમર વર્ષ 30 નામના યુવાનની ઘાતકી હત્યા છે તે કરી દેવામાં આવી છે। હત્યાની જો વિગતે વાત કરવામાં આવે તો ચોરવડલા ગામથી 1 કિલોમીટર દૂર ઝાકણકુંડા જે ગામ આવેલું છે ત્યાં સરગવાનો એક કાંટો આવેલું છે કે ત્યાં કાંટા નજીક છે તે આ યુવાનની કરપીણ હત્યા કરાયેલી હાલતે મૃતકનું જે બોડી છે તે મળી આવ્યું હતું અને તેને લઈને ભાવનગર જિલ્લાની સિહોર પોલીસ તેમજ સોનગઢ પોલીસ છે તે ઘટના સ્થળે દોડી ગયા હતા। આ કેસની અત્યારે તપાસ છે તે સિહોરના એએસપી છે મોસમ મહેતા તેઓ ખુદ કરી રહ્યા છે। તેમની સાથે અમે વાત કરી હતી કે શું પ્રાથમિક કારણ છે, ત્યારે તેમણે કહ્યું હતું કે હજુ અમારા દ્વારા છે તે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। પીએમ થઈ ગયું છે, સાથે જે ફરિયાદ લેવાની તજવીજ છે તે શરૂ કરી દેવામાં આવી છે। ગામ લોકોનું જો માનવામાં આવે તો ગામના જે લોકો છે તેઓ કહી રહ્યા છે કે જે મૃતક છે લાલજી ઝીણાભાઈ ગલાણી તેનો જે એક મિત્ર છે હાર્દિક નામનો વ્યક્તિ છે તેની ઉપર અત્યારે શંકાની સોય છે તે સેવાઈ રહી છે કે હાર્દિક નામનો જે આ વ્યક્તિ છે તેણે જે તેની હત્યા કરી છે। બંને લોકો ગઈકાલે રાત્રે છે તે સાથે જ હતા। જે આ મૃતક છે લાલજીભાઈ ગલાણી તેઓ છે તે આ કાંટા ઉપર કામ કરતા હતા અને તેની સાથે આમ જે મૃતક હાર્દિક નામનો જે વ્યક્તિ છે તેઓ પણ તેની સાથે જતો હતો, તે તેનો મિત્ર છે। કોઈ પણ અગમ્ય કારણોસર કોઈ બોલાચાલી થયા બાદ તેની આ ઘાતકી હત્યા છે તે કરી દેવામાં આવી છે। માથાના ભાગે તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીકીને આ ઘાતકી હત્યા કરી દેવામાં આવતા સિહોર પંથકમાં છે તે અરેરાટી ભર્યું વાતાવરણ છે તે ફેલાઈ જવા પામ્યું હતું અને ભરવાડ સમાજમાં શોકની લાગણી છે તે ફેલાઈ જવા પામી છે। હવે પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે તેવું પણ અમારા સૂત્રો કહી રહ્યા છે કે હાર્દિક નામનો જે વ્યક્તિ છે તેની સિહોર પોલીસ દ્વારા અત્યારે અટકાયત કરી લેવામાં આવી છે અને પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે કે શા માટે હત્યા કરવામાં આવી હતી, હત્યાનું કારણ શું હતું, કયા હથિયાર વડે તેની હત્યા કરવામાં આવી હતી, અગાઉ આ હાર્દિકને છે તે આ મૃતક સાથે કોઈ બોલાચાલી થઈ હતી કે કેમ, તે અલગ અલગ જે દિશામાં તપાસ છે તે પોલીસ કરી રહી છે। જોવું રહ્યું સિહોર પોલીસ છે તે હવે તપાસમાં શું કારણ બહાર લાવે છે, શા કારણે હત્યા થઈ હતી તે હવે જ્યારે ફરિયાદ નોંધાશે પોલીસ તપાસ કરશે ત્યારે જ બહાર આવશે। પરંતુ ચોક્કસથી કહી શકાય કે ભાવનગર શહેર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ છે તે ભાવનગરના નવનિયુક્ત એસપી છે નિતેશ પાંડે તેના આવ્યા બાદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કાબૂમાં આવી હતી। પરંતુ એક વખત ફરી વખત ભાવનગર શહેર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ છે તે ફરી વખત ડામાડોળ થવા જઈ રહી છે, જેને લઈને નીતિશ પાંડેએ પણ જોવું પડશે કે કયા કારણોસર આ સ્થિતિ છે તે હવે ફરી એક વખત બગડી રહી છે। એવું શું કારણ છે કે કાયદોની વ્યવસ્થાની સ્થિતિ જે જડબે સલાક હતી, લોકો છે તે કાયદો હાથમાં લેતા ડરી રહ્યા હતા, તે હવે ફરી એક વખત આવારા તત્વો છે તે કેમ માથું ઊંચકી રહ્યા છે તેમને ડામી દેવા ખૂબ જ જરૂર છે। નહીતર આ ભાવનગર છે સંસ્કારી નગરી છે તે ફરી એક વખત ગુંડાઓની નગરી બની જશે, આવારા તત્વોની નગરી બની જશે તો નવાઈ નહીં। જોવું રહ્યું આગામી સમયમાં હત્યા કેસમાં હવે શું ખુલાસા થાય છે, કેટલા આરોપીની ધરપકડ થાય છે તે નવજીવન ન્યૂઝ છે પળે પળની વિગત છે તે આપને આપતું રહેશે। યશપાલ સિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર।